ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અને આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે બપોરના 12 વાગે અને એ પણ કિચનમાંથી. કે જો લંચ બનાવવાનું ચાલુ છે અત્યારે. લંચમાં બનાવ્યું છે, આજે બુધવાર છે એટલે લંચમાં બનાવ્યા છે મગનું શાક અને રોટલી. અને જોડે સલાડ સમારી દીધું છે, કાકડી, કાચી કેરી અને ડુંગળી. અને અહીંયા બને છે ગરમ ગરમ રોટલી. છોકરાઓને બેને આવવાનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા લેવા ગયા છે રાહીને અને શ્લોકને, અને મમ્મી ગયા છે આજે એમની દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટે. કે એમને ઘણા દિવસથી દાંત બધી તૂટી ગઈ હતી, અડધી ને સડીને નીકળી ગઈ હોય એવું બધું હોય, એટલે દાઢો જ નહોતી કેટલા ટાઈમથી. જાવું કરતા હતા પણ જતા જ નહોતા. ફાઇનલી મેળ આવ્યો છે. કાલે બતાવવા ગયા હતા અને આજે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. એટલે મમ્મી ગયા છે ડેન્ટિસ્ટ પાસે. હવે આવે પછી ખબર પડે. મમ્મીને તો આજે જમવાનું નથી, એમે આજે એમને મીઠા વગરનો ઉપવાસ કર્યો છે, એટલે કંઈક ફ્રૂટ કે એવું ખાવું છે આજે. એમને એકટાણું નથી કરવું એવું કહેતા હતા, એટલે મમ્મી માટે આજે કશું બનાવ્યું નથી. જો સાંજના 5 વાગી ગયા છે અને મેં મા દીકરી શું કરીએ છીએ, રાહીને છે ને સૂઈને ઉઠી છે. સૂઈ ગઈ હતી ને આજે તો મસ્ત, હે ને? રાહી જાગી પછી ટેટી સમારી દીધી, ટેટી ખાધી. ટેટી બહુ મસ્ત આવી છે ને રાહી, આજ ગળી ગળી કેમ બહુ જ ગળી આવી છે, એટલે મજા આવે છોકરાઓને. મોડી હોય ને તો કોઈ ના અડે. બહુ મસ્ત છે સ્વીટ, એટલે ખાઈ છે. હા, અમારો જો બહુ બૂમો પાડતો હતો ને બપોરે, એટલે ખીજાઈ ને હું તો બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયો તો. હજી સૂતો જ છે, હજી જાગ્યો નથી. એને ખીજાવું ને એટલે એ સૂઈ જાય, રિસાઈને સૂઈ જાય. હજી જાગશે ને તોય પાછો થોડોક આમ, જો ભૂલી ગયો હશે ઠીક છે, યાદ હશે ને તો મૂડ નહીં હોય થોડી વાર. મમ્મી આવી ગયા છે, મમ્મી આવી જ ગયા હતા બપોરે 1:30 વાગે. અમે લંચ કરીને ફ્રી થઈને હું ત્યારે મમ્મી આવી ગયા હતા. પછી એમને આજે તો કંઈ બીજું ખાસ નહોતું, ખાલી માપ આપવાનું હતું, એટલે કંઈ એવું હતું નહીં. એ રૂમમાં છે, ખાલી આરામ કરે છે. મોબાઈલનો અવાજ તો આવે છે, એટલે બ્લોગ જોતા હશે અમારા બેનનો, કાં તો કંઈક. હા, હમણાં ચૈત્ર મહિનો છે ને એટલે ઓખા હરણ સાંભળતા હશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી અમારા મેથીની ભાજી લઈને બેઠા છે સમારવા માટે. પેલા સોળી વીણી, ચોળી વીણીને હવે ભાજી. ઉનાળામાં એક ચોળી વીણવાની થઈ જાય ની મમ્મી? ડેન્ટિસ્ટ પાસે જઈ આયા, શું કરે આયા? દાંતનો હણકા મારે છે ત્યારે આ બધું પેલું કર્યું હોય ને તો હવે માપ સરખું ઓલું કર્યું હોય ને, ઘસીને સાફ કર્યું હોય ને માપ લેવા માટે કર્યું હોય સરખું, એટલે કંઈ નહીં, પણ સારું તો થઈ જશે. હા, નવી થઈ જાય ને, નવી દાઢું થઈ જશે નહીં? એક દાઢું થઈ જાય છે. જો રાહીબેનને છે ને ચંપી કરવી છે, અને માથામાં તેલ નાખી દો. અમે છે ને કોપરેલ પ્યોર જે કોકોનટ ઓઇલ આવે ને એ જ વાપરીએ છીએ, નાની હતી ત્યારથી. નહીં રાહી? રાહીને મમ્મીને હું તો ક્યારેક જ હેર ઓઇલ કરું, એ પણ વિન્ટરમાં, અને જ્યારે એમ થાય ને કે બહુ ડ્રાય સ્કિન થઈ ગઈ છે ત્યારે જ. બાકી હેર ઓઇલ મને અત્યારે ઉનાળામાં તો મને ગમે જ નહીં. બહુ એવું લાગે ને તો રાત્રે નાખું ને તો સવારમાં ધોઈ નાખું. રાહીબેનને આજે કરવી છે ચંપી, એટલે કરી દો. તો એ તો ક્યારેક એમ કે મમ્મા ચંપી કરી દે ને, એને મજા આવે. માલિશ કરીએ ને એટલે માલિશ કરવાની મજા આવે ને એટલે. કાલ ધોઈ દે છે. મમ્મા તે શું બનાવ્યું આજે ખાવામાં? જોઈ લે શું બનાવ્યું છે. શું બનાવ્યું? શું બને છે જો? મેગી. નૈયા શું? આ શું છે? રોટલીનું કંઈક છે. રોટલીનું કંઈક છે? હા. હે શું છે ખબર છે? ના. રોટલી વઘારી છે છાશમાં. તને ભાવે? રાહીને બહુ ભાવે છે. હું મેગી ખાઈ.
ડિનર બને છે અમારે. અને આજે ડિનરમાં શું બને છે, છોકરાઓ માટે છે ને આ વેજ આટા નૂડલ્સ આવે ને એ હતું, એટલે એ બંનેને એ બનાવી દઉં છું. અને આજે રોટલી વધારે હતી એટલે અમારા માટે રોટલીનું શાક, વઘારેલી રોટલી મને બહુ જ ભાવે. નાની હતી ત્યારથી મને એટલી ભાવે છે, કંઈ ના હોય ને ખાલી 2 રોટલી વઘારી દે ને તો મને મજા આવી જાય. મારું હજી એવું છે. અને રાહીનું એવું છે, રાહી નાની હતી ને જ્યારે બહુ ખાતા શીખતી હતી, દાંત આવી ગયા હતા, બધું જમતી નહોતી ને, જમવાનું શીખતી હતી ને ત્યારે રોટલી પડી હોય ને તો એને રોટલી વઘારી દઉં ને તો એ ખાઈ લે. પણ હવે મોટી થઈ ને હજી રોટલી વઘારેલી તો ખાય, પણ આજે એને મેગી ખાવાય. એમાં એવું છે, એને પિઝા ખાવા છે ઘણા દિવસથી, કે છે કે મેં આટલું બધું સરસ પરફોર્મન્સ કર્યું, કે સર્ટિફિકેટ લાવી. પાછું આજે મેથ્સની નોટબુકમાં અવોર્ડ મળ્યો છે, અને બેસ્ટ નોટબુકનો મેથ્સમાં. આખા વર્ષની જે સબ્જેક્ટની બુક સારી હોય ને એને અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ સ્ટુડન્ટને અવોર્ડ આપે છે. એમાં રાહીને મેથ્સની નોટબુકમાં આવ્યો છે. તો કે છે કે આજે પિઝા બનાવ્યા હતા, તો મેં કીધું બાને ખાવા નહીં, હમણાં થોડા દિવસ પિઝામાં વેઇટ કર, ઘરે બનાવીએ તો બધાને ઈચ્છા થાય. મેં કીધું નથી બનાવવા, અને મમ્મીને પિઝા તો ભાવે, એટલે પછી મેં કીધું થોડા દિવસ પછી બનાવી દઈશ. પછી મેં ઓપ્શન આપ્યો કે તને મેગી ખાવી કે પાસ્તા ખાવા છે, તો કે મેગી ખાવી છે, તો પછી મેગી બનાવી દીધી છે. ચલો, અને કેવું ને તો મગનું શાક ભાવે, એ બપોરે જમ્યા ના હોય એટલે પછી એને ચાલે. રોટલી બનાવી દીધી તો મગનું શાક ને રોટલી એને થોડું આવું બધું જમી લેશે. એટલે અમારે આજનું ડિનર તો કંઈ બહુ હેડેકવાળું નહોતું, ફટાફટ થઈ જાય એવું જ હતું. પણ ગરમી તો જુઓ, હવે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ ને એટલે કિચનમાં થોડી વાર આવું એ બહુ મુશ્કેલ થઈ જાય. અમારે અહીંયા પવન તો બહુ આવે, પણ વિન્ડો ઓપન ના રખાય, કેમ કે જો હું ત્યાં બાલ્કનીનો દરવાજો કે વિન્ડો ઓપન કરું ને તો બહુ જ પવન આવે, તો ગેસ ચાલુ ના રહે એવું છે. બાકી પવન તો આજે બહુ જ છે બહાર, મસ્ત. અને જો આમાં મેગીમાં છે ને મેં વેજીટેબલ્સમાં છે ને ગાજર, બટેકા, ડુંગળી અને વટાણા એટલી વસ્તુ નાખી છે. આમાં બટેકા ના હોય મને ખબર છે, પણ આ કેયુર અને અમારા અપેક્ષાબેન, કાનાભાઈ બધા બટેકા ખાતા હોય છે. અને મારા છોકરાઓ એવા થયા છે કે મેગીમાં બટેકા ખાય. કેયુર એક વખત 2 વખત બનાવીને ખવડાવી છે બટેકાવાળી, તો હવે બટેકાવાળી જ ખાય છે, કે મને બટેકા નથી ભાવતું. આમાં મસ્ત આજે તો તીખું તીખું રોટલીનું શાક બનાવ્યું છે. રાહી રોટલી વઘારીને તાર નહોતી ખાવાની ને તો અમે થોડીક તીખી બનાવી છે. ખાવી છે તારે? હે એટલી બધી તીખી નથી, પણ એમ તું તો સાવ મોડું ખાય ને, અમે થોડુંક નાખ્યું હોય મરચું, કે તારે તો આજે મેગી એન્જોય કરવાની છે. મેગી હે મજા પડી ના તો શ્લોકને. આમાં કાચી કેરી ભાવે રાઈ? કાચી કેરી નાખી હોય તો ભાવે? તને યાદ નથી આપણે એક વખત મુંબઈ ગયા હતા ત્યારે ચોપાટી ઉપર ખાતી હતી, ખબર છે? ત્યારે એમાં કાચી કેરી હતી ને, મસ્ત નહોતી લાગતી? મસ્ત લાગતી હતી હે ને શ્લોક? થોડીક નાખવાની હોય, બહુ નહીં. તો ગરમ જ છે ને, હજી ગેસ ઉપરથી ઉતાર્યું છે, ધીમે ધીમે જોજે. પંખો ફૂલ જ છે. મસ્ત ડિનર કરીને તો અમે આજે કેટલા દિવસ પછી વોક કરવા 2 સાથે ગયા હતા. તો હમણાં તો કેવું આવીને પાછા જમીન પાછા જતા રહે એટલે લેટ આવે ને એવું હોય. હું એકલી જતી હતી નીચે થોડી વાર વોક કરવા, પણ આજે હું નીચે અહીંયા વોક કરું ને તો મને મજા ન આવે. થોડી વાર થાય ને તો થાકી જઈએ એક ને એક જગ્યાએ, પણ બહાર જઈએ ને તો આમ ફ્રેશ થઈ જાય અને ખબર ના પડે આપણે કેટલું ચાલીએ ને એટલું. એટલે મને બહાર વોક કરવા જવું બહાર જ ગમે. પણ એ કેવું હોય ને તો હું જાઉં, એકલા તો મને ના મજા આવે, કે બીજા કોઈ જોડે ન મજા આવે હો. એટલે હું વોક કરવાનું તો એક બહાનું છે, એ બાને એટલો ટાઈમ છે ને મારી જોડે રહે એટલે, બાકી તો એ એટલો ટાઈમે કાઢે એવા છે નહીં. આગળના બ્લોગમાં બહુ બધાની કોમેન્ટ હતી. અમારી એનિવર્સરી હતી એટલે હેપી એનિવર્સરી માટે પણ હતી, તો એના માટે થેન્ક યુ. થેન્ક યુ.
બહુ બધી કોમેન્ટ હતી. હા હતી કોમેન્ટ. હા, હા. અને નહીં કોમેન્ટ એનિવર્સરીની તો ઓછી હતી. ઓકે. હા પણ બહુ બધી કોમેન્ટ એવી હતી કે કેવું શું કામ કરે છે, કેવુંની જોબ શું છે, મારા હસબન્ડ શું વર્ક કરે છે, અલગ અલગ બધાની બહુ બધી કોમેન્ટ હતી અને ઘણી વખત આવે છે અને એનો આન્સર મેં નથી આપ્યો આજ સુધી. તો હવે એનો આન્સર તમને કેવી રીતે આપશે કે એ શું કરે છે. આપણું એકચ્યુઅલી ટ્રેડિંગ બિઝનેસ છે. જોબ નથી કરતો, હું મારો પર્સનલ બિઝનેસ કરું છું હા અને ટ્રેડિંગ બેઝ છે મારું કામ. બિઝનેસમેન છે એટલે બિઝી મેન છે, ટૂંકમાં સમજી જાઓ. એટલે તમને બહુ ઓછા જોવા મળે છે, બરાબર ને? એવું છે. અને બીજા એક કોમેન્ટ હતી કે અમારા બંનેની સ્ટડી શું છે, તો કેવું તમે શું સ્ટડી કરી છે? એમ.કોમ કરેલું છે. હા કેવું એમ.કોમ કર્યું છે અને મેં પહેલાં ડીસીપી કર્યું હતું ડિપ્લોમા અને પછી બીકોમ કરેલું છે. અને એમ.કોમ ક્યાં મેં નહોતું કર્યું, પછી ઈસરોમાં 1 વર્ષને એપ્રેન્ટિસ કરેલું છે. પછી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોબ મળતી હતી પણ એ આપણે કરી નથી. એનો આજ સુધી મને અફસોસ થાય છે કે મેં કેમ જોબ ના કરી. ક્યારેક અફસોસ થાય ને ક્યારેક એમ થાય કે નથી કરતી એટલે જ હું મારા છોકરા ઉપર ધ્યાન આપી શકું છું, અને કરતી હોત તો હું કદાચ રાહી ઉપર ને શ્લોક ઉપર આટલું ધ્યાન ના આપી શકે. એવું છે. તો એવું જોઈએ, તમે બહાર કામ કરતા હોય તો ઘરમાં પછી એટલું તમે ધ્યાન ઓછું જ આપી શકો. અને મેં પહેલાં મારું છોકરાઓને મારું ઘર ને એ બધું સંભાળવામાં રહી એટલે જોબ ના કરી. કંઈ નહીં હવે. હા હા એટલે છોકરાઓનું કેવું એવું છે, છોકરાઓ ઉપર વ્યવસ્થિત આપણું ધ્યાન રહે છે ભણાવવામાં ને બધી રીતે, એ બરાબર છે. ને પછી બંને સરખા છે એટલે એમ હજી એક હોય તો તમે વાંધો ના આવે કે હેન્ડલ કરી લો, પણ 2 છોકરાઓ હોય તો બધું હેન્ડલ કરવું અઘરું થઈ જાય. ઘરનું, છોકરાઓનું, જોબ, છોકરાઓને ભણાવવાનું અઘરું થઈ જાય. અને હું તો અત્યારે બધું છોકરા હજી સુધી તો જાતે ભણાવી લઉં છું એટલે વાંધો નથી, પછી આગળ જોયું જાય છે. રાહીને શ્લોક તો હજી નીચે રમે છે કેમ કે કાલે રામનવમીની છુટ્ટી છે સ્કૂલમાં. આ વખતે હમણાં તો બહુ બધી છુટ્ટી મળી ગઈ. હજી રામનવમીની છે, હજી પછી આવે છે મહાવીર જયંતિ, પછી આવશે પાછી હનુમાન જયંતિ, એટલે બહુ બધી હમણાં છુટ્ટી. આપણે એવું ન વિચારતા કે ક્યારે હવે હોલિડે આવશે, ક્યારે હોલિડે આવે, ક્યારે મજા આવે. હું તો હજી એવું વિચારું કે વીકમાં એકાદી હોલિડે આવી જાય તો છોકરાઓને તો મજા પડી જાય પણ મને મજા પડી જાય. સવારમાં સૌથી મોટું હેડેક તો શું હોય, જાગવાનું ના હોય, જાગી જવાય, હવે તો રોજની આદત પડી હોય, પણ છોકરાઓ માટે બ્રંચ શું બનાવવું અને એ પણ હેલ્ધી, એ વિચારવું ને એ બહુ જ અઘરું થઈ જાય. અને રોજ અલગ અલગ જ જોઈએ એટલે રાત્રે જ વિચારીને સૂવું પડે. ના વિચાર્યું ને દિવસે સવારમાં મારે ભાગવાનું જ હોય કે હું આજે શું બનાવીને આપીશ. કેમ કે એ લોકો છે ને, આપણે તો મમરા લઈ જતા હતા ને તો ચાલતું હતું, હવે અત્યારે નથી ચાલતું. સ્કૂલમાંય નથી ચલાવતા, અમારા છોકરાઓ એવા છે કે નથી ચલાવતા. કોઈક જ દિવસથી ખાખરા કે એવું લઈ જાય, બાકી કંઈ કોરો નાસ્તો ના લઈ જાય. એને આજે મેં બનાવી દીધા હતા મિક્સ વેજીટેબલ પરોઠા, પછી ક્યારેક બટેકા પૌવા, ક્યારેક રાઈસ બનાવી દઉં, ક્યારેક ઉત્તપા બનાવી દઉં. રોજ અલગ અલગ બનાવી દેવું પડે તો જ ચાલે સવારમાં તો. એટલે સ્કૂલે જવાનું હોય ને ત્યારે એ એક મોટું હેડેક હોય. જો અમારું રાહી અને શ્લોક બે નીચેથી રમીને આવી ગયા છે. અને શું કીધું શ્લોકે? કોલ્ડ કોકો. રાહી અને શ્લોક માટે કોલ્ડ કોકો લાવ્યા હતા. શ્લોકે પીધો નથી, રાહીએ નથી પીધો ને આજે મૂડ નથી. એમ ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય, ગુડ નાઇટ, જય જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.